છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જના વસેડી ગામે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વસેડી કેમ્પ મોડલ હે 2-5માં 27,775 રોપાનું વાવેતર કરવા માટે માં ધરતીને શ્રીફળ અર્પણ કરી સાંસદ દ્વારા મહુડાનું વૃક્ષ રોપી અને એક પેડમાં કે નામ અંતર્ગત પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે, સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે એવા સંદેશો આપી ખાખરના પાનમાં ઉકાળો ચાનો સ્વાદ માણ્યો હતો અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ અને વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય એના માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, ઇકો યુનિટી ટ્રાઇબલ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી માં ધરતીને લીલીછમ બનાવવા માટે સંકલ્પ લીધો હતો। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। સૌને નમસ્કાર। આજે વર્ષ 2025માં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં આવતા વસેડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ પ્રથમ વરસાદ છે। હું આશા રાખું છું કે અહીંયા જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ બધા જ વૃક્ષો ઉગે અને મોટા થાય અને પર્યાવરણને જાળવવામાં આપણે વૃક્ષને દેવતા સમાન ગણી અને એનું પણ રક્ષણ કરીએ, પૃથ્વીનું પણ જતન કરીએ, વૃક્ષનું પણ જતન કરીએ અને સૌને હું વિનંતી કરું છું કે આપ પણ પોતે પોતાના નામથી એક પેડ માં કે નામ ઉગાવો અને એનું જતન કરો। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા, રસિકભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે 27,000 જેટલા રોપા રોપવાના છે। એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે। તો માન્ય જશુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર।